મિત્રો, હું અનિલ મિશ્રા ફરી એક વખત મારી YouTube ચેનલ હેલો ઇંગ્લિશમાં આપ સૌનું સ્વાગત કરું છું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પાર્ટ 1 માં આપણે જોયું કે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે આપણે 5 પ્રકારના ફેરફારો કરીએ છીએ. રિપોર્ટિંગ વર્બનો ફેરફાર, સંયોજક મૂકવાનું, સર્વનામ બદલવાનું, કાળ બદલવાનો અને સમયદર્શક શબ્દો બદલવાના. આમ 5 પ્રકારના ફેરફારો આપણે કરીએ છીએ. આ 5 પ્રકારના ફેરફારો જુદા જુદા પ્રકારના વાક્ય પ્રમાણે જુદા જુદા હોય છે. જુદા જુદા પ્રકારના વાક્યો, એનો મતલબ મારો એ થયો કે અવતરણ ચિહ્નની અંદર એસર્ટિવ વિધાન વાક્ય હોય, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય હોય, ઇમ્પેરેટિવ આજ્ઞાત વાક્ય હોય, એક્સક્લેમેટરી ઉદ્ગાર વાક્ય હોય, અથવા તો પછી ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય હોય. આમ અલગ અલગ 5 પ્રકારના વાક્યો હોય છે. જ્યારે આપણે એનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે આપણે એના ફેરફારોને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આજે આપણે એસર્ટિવ સેન્ટેન્સનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખીશું. એસર્ટિવ, ડિક્લેરેટિવ અથવા તો સ્ટેટમેન્ટ વિધાન વાક્ય, શોર્ટમાં કહેવાનો મતલબ કે વિધાન વાક્ય. અવતરણ ચિહ્નની અંદર વિધાન વાક્ય હોય તો આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતે કરીશું એનો અભ્યાસ આજે આપણે કરીશું. સૌથી પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બનો ફેરફાર. રિપોર્ટિંગ વર્બ કેવું હશે તો જોઈએ. એસર્ટિવ સેન્ટેન્સ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. સૌથી પહેલા ચેન્જ ઇન રિપોર્ટિંગ વર્બ, પહેલો ફેરફાર જે અવતરણ ચિહ્નની બહારનો ફેરફારો છે, બહારના ફેરફારોમાંથી એક છે. તો રિપોર્ટિંગ વર્બ તરીકે તમને સે આપ્યું હોય તો એનું સે નું સેજ રાખવાનું. સેજ આપ્યું હોય તો એનું સેજ રાખવાનું. જો સેડ આપ્યું હોય તો એનું સેડ રાખવાનું. પણ જો સે, સેજ અથવા સેડ પછી ટુ આપ્યું હોય તો તમારે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો પડશે. ટેલ, ટેલ્સ અથવા ટોલ્ડ કરવું પડશે. આ કહેવાનો મતલબ એટલો છે કે આ બધા પછી સાંભળનાર હશે નહીં. જો સાંભળનાર ન હોય તો ફેરફાર કરવો નહીં. પણ જો સાંભળનાર આપ્યો હોય તો સેનું ટેલ કરવું, સેઝ નું ટેલ્સ કરવું અને સેડ ટુ નું ટોલ્ડ કરવું. બરોબર છે? રિપોર્ટિંગ વર્બનો ફેરફાર જો સાંભળનાર ન હોય, નો લિસનર, કોઈ સાંભળનાર ન હોય તો રિપોર્ટિંગ વર્બ બદલવું નહીં. પરંતુ જો સાંભળનાર હોય તો રિપોર્ટિંગ વર્બમાં આ પ્રમાણે ફેરફાર કરવો. સે નું ટેલ, સેઝ નું ટેલ્સ, સેડ નું ટોલ્ડ. યાદ રાખવું કે સે ટુ, સેઝ ટુ, સેડ ટુ આવે છે પણ ટેલ પછી ટુ આવતું નથી. ટેલ પછી ટુ આવતું નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પછી બીજું ફેરફાર સેકન્ડ નંબરનો કે અવતરણ ચિહ્નનું જે વાક્ય છે એને આપણે જોડવાનું છે. તો જોડવા માટે કયો સંયોજક ઉપયોગ કરીશું એની વાત કરીએ. રિમૂવ ઇન્વર્ટેડ કોમા એન્ડ યુઝ એપ્રોપ્રિએટ કન્જક્શન. જે અવતરણ ચિહ્નો છે, ઇન્વર્ટેડ કોમા છે, એ ઇન્વર્ટેડ કોમાને રિમૂવ કરી દેવાના છે, કાઢી દેવાના છે અને યોગ્ય સંયોજક મૂકવાનું છે. તો એસર્ટિવ સેન્ટેન્સની અંદર આપણું સંયોજક છે ધેટ. એસર્ટિવ સેન્ટેન્સમાં સંયોજક કયું છે? ધેટ છે. વિધાન વાક્યનું સંયોજક આપણું આવશે ધેટ. આ બે બારના ફેરફારો મિત્રો પૂરા થયા. હવે અવતરણ ચિહ્નની અંદરનું જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એમાં આપણે પ્રવેશીએ. એમાં 3 ફેરફારો કરવાના છે: સર્વનામ, કાળ અને સમયદર્શક શબ્દ. સૌથી પહેલા સર્વનામના ફેરફારોની વાત કરીએ આપણે. સર્વનામમાં શું જોવાનું છે તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને થોડુંક હોમવર્ક આપ્યું હતું કે તમારે એક તો પ્રોનાઉનનો ટેબલ યાદ કરવાનો છે અને બીજું મેં કાળના ક્રિયાપદો આપ્યા હતા, 12 કાળના જુદા જુદા ક્રિયાપદો, એ યાદ કરવાના છે. એ તમે યાદ કરી દીધા છે એવું હું માની લઉં છું મિત્રો. હવે ચેન્જ ઇન પ્રોનાઉન સૌથી મહત્વનો ફેરફાર અને વારંવાર જેમાં ભૂલ થતી હોય છે એ છે ચેન્જ ઇન પ્રોનાઉન.
સર્વનામમાં ફેરફાર. તો સર્વનામમાં ફેરફાર કરીએ એની પહેલા સૌથી એક ખાસ નોંધ યાદ રાખવાની છે જે આપણું 50% કામ પૂરું કરી દે છે. સર્વનામની વિભક્તિ અને વચનમાં કોઈ ફેરફાર થતો નથી. ફરી એક વખત કહું છું કે સર્વનામની વિભક્તિ અને વચનમાં કોઈ ફેરફાર થતો નથી. તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે સર્વનામની 5 વિભક્તિઓ કહી હતી. કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધ વિભક્તિ 1, સંબંધ વિભક્તિ 2 અને સ્વવાચક સર્વનામ એટલે કે રિફ્લેક્સિવ પ્રોનાઉન. આમ 5 વિભક્તિઓ મેં તમને ટેબલમાં બતાવી હતી. કર્તા વિભક્તિ સબ્જેક્ટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ, પોઝેસિવ એડજેક્ટિવ, પોઝેસિવ પ્રોનાઉન અને છેલ્લે છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. 5 વિભક્તિમાં સર્વનામ હોય છે. તો વિભક્તિ બદલાતી નથી. એનો મતલબ શું કે જો કર્તા વિભક્તિનું સર્વનામ આવે તો એની જગ્યા ઉપર બદલીને જે પણ સર્વનામ આવશે આ પહેલી લાઈનની અંદરથી જ આવશે. સમજ્યા? કે વિભક્તિ બદલવી નહીં એનો મતલબ કે કર્તા વિભક્તિનું સર્વનામ હોય તો એની જગ્યા ઉપર જે પણ સર્વનામ મૂકવાનું છે એ બદલીને કર્તા વિભક્તિનું જ હશે. આ બધામાંથી કોઈ હશે નહીં. માની લો ફોર એક્ઝામ્પલ કે અવતરણ ચિહ્નમાં આઈ આવ્યું તો આઈ કર્તા વિભક્તિ છે તો આ કર્તા વિભક્તિમાંથી જ હશે. વિભક્તિ બદલાય નહીં. જો માની લો માય આવી ગયું, તમારે માયમાં ચેન્જ કરવાનું છે કે માયનું શું થશે તો જે માય સંબંધ વિભક્તિ 1 છે તો એનો ફેરફાર આ સંબંધ વિભક્તિ 1 માંથી જ થશે. બીજી કોઈ વિભક્તિમાંથી એનો ફેરફાર થશે નહીં. એની જગ્યા ઉપર માયની જગ્યા ઉપર જે સર્વનામ આવશે એ જ વિભક્તિનું એટલે કે સંબંધક વિભક્તિ 1 નું સર્વનામ આવશે. જો માની લો માયસેલ્ફ છે તો માયસેલ્ફ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે, 5મી વિભક્તિ, તો એની જગ્યા ઉપર જે સર્વનામ આવશે એ 5મી વિભક્તિ એટલે કે રિફ્લેક્સિવ પ્રોનાઉન નું જ આવશે. વિભક્તિ બદલવી નહીં. આ નિયમમાં બે વસ્તુ છે કે સર્વનામની વિભક્તિ બદલવી નહીં. એ તો ક્લિયર થઈ ગયું. હવે બીજું કે વચનમાં પણ ફેરફાર થતો નથી. વચન એટલે તો સર્વનામમાં કોઠામાં જોયું હતું કે પ્રથમ પુરુષ એકવચન બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ એકવચન બહુવચન, ત્રીજો પુરુષ એકવચન બહુવચન. જોયું તો ને? તો એમાં આઈ પ્રથમ પુરુષ એકવચન છે તો આઈ એકવચન છે તો એની જગ્યા ઉપર એક તો કર્તા વિભક્તિમાંથી જ આવશે અને બીજું વચન પણ ચેન્જ નહીં થાય. એટલે કે આઈ એકવચન છે તો એની જગ્યા ઉપરનું સર્વનામ એકવચનનું જ હોવું જોઈએ. બહુવચનનું કદી ના આવે. એટલે વી બહુવચન છે કદી ના આવે, યુ એકવચન અને બહુવચન છે આવી શકે અને હી સી ઈટ આવી શકે, ધે કદી આવી શકે નહીં. તો આઈ નું યુઝ થઈ શકે અથવા હી સી ઈટ થઈ શકે. બીજું આઈ નું કદી કઈ ના થાય. મેં તો કેટલું કામ આસાન થઈ ગયું. જોયું ને કે આ એક વસ્તુ કે વિભક્તિ બદલવી નહીં એટલે કે જે વિભક્તિ હોય એ જ વિભક્તિ, અને વચન બદલવું નહીં એટલે કે જે વચનનું સર્વનામ હોય એ જ વચનનું સર્વનામ રાખવું. માની લો અસ આવ્યું તો અસ શું છે? કર્મ વિભક્તિ છે તો ચલો એમાંથી કર્મમાંથી જ આવશે. બીજો પોઈન્ટ, અસ એકવચન કે બહુવચન? તો કે બહુવચન, તો અસની જગ્યા ઉપર બહુવચન જ આવે. તો મી ના આવી શકે કદી, હિમ, હર, ઈટ ના આવે કારણ કે એ પણ એકવચન છે. તો અસનું શું થઈ શકે? અસનું યુ થઈ શકે અથવા અસનું ધેમ થઈ શકે. બીજું અસનું કઈ થઈ શકે નહીં. ખ્યાલ આવ્યો શું કહું છું? એટલે સર્વનામની વિભક્તિ બદલવી નહીં. કર્તા વિભક્તિ હોય તો કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ હોય તો કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ હોય 1 તો સંબંધક વિભક્તિ 1, સંબંધક વિભક્તિ 2 હોય તો સંબંધક વિભક્તિ 2 અને રિફ્લેક્સિવ પ્રોનાઉન સ્વવાચક સર્વનામ હોય તો સ્વવાચક સર્વનામ. તમે આમ પણ યાદ રાખી શકો, પહેલી વિભક્તિ, બીજી વિભક્તિ, ત્રીજી વિભક્તિ, ચોથી વિભક્તિ, પાંચમી વિભક્તિ. બરોબર? કર્તા કર્મમાં ના ખબર પડે તો આ પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, પાંચમી લાઈન. પહેલા લાઈનનું સર્વનામ પહેલીમાંથી જ જશે, બીજીનું બીજીમાંથી જ રહેશે, ત્રીજીનું ત્રીજીમાંથી રહેશે, ચોથીનું ચોથીમાંથી રહેશે, પાંચમીનું પાંચમીમાંથી રહેશે. આમ સર્વનામની વિભક્તિ બદલાશે નહીં. બીજું વચન પણ નહીં બદલાય. એનો મતલબ કે એક વચનનું સર્વનામ એક વચન જ બદલાઈને આવશે.
બહુવચનનું સર્વનામ એની જગ્યા ઉપર બહુવચનમાં જ આવશે. વિભક્તિ અને વચન કદી બદલવા નહીં મિત્રો. તો એ જ વસ્તુ કહેવાની હતી કે સર્વનામની વિભક્તિ અને વચનમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર પુરુષ બદલાય છે. એટલે કે પ્રથમ પુરુષમાંથી કદાચ બીજો પુરુષ થઈ જાય, બીજામાંથી ત્રીજો થઈ જાય, પુરુષ બદલાય, વિભક્તિ કે વચન બદલાય નહીં. આ સમજાઈ દીધું છે કે ભાઈ કર્તા વિભક્તિના બદલે કર્તા વિભક્તિ, કર્મના બદલે કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિના એક અને બે ના બદલે સંબંધક વિભક્તિ એક અને બે જ આવે છે. બરોબર. હવે જોઈએ કે પ્રથમ પુરુષનું સર્વનામ હોય તો કેવી રીતે બદલવું, બીજા પુરુષનું સર્વનામ હોય તો કેવી રીતે બદલવું, અને ત્રીજા પુરુષનું સર્વનામ હોય તો ચેન્જ ઇન પ્રોનાઉન. સૌથી પહેલા એક, પ્રથમ પુરુષના સર્વનામો બોલનારના આધારે બદલાય છે. અવતરણ ચિહ્નની અંદર ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં પ્રથમ પુરુષના સર્વનામો આવે. પ્રથમ પુરુષના સર્વનામો એટલે આઈ અને વી વાળા. પ્રથમ પુરુષના સર્વનામો કયા કહેવાય? આઈ અને વી વાળા. તો પ્રથમ પુરુષના સર્વનામો આવે તો એમનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે. અવતરણ ચિહ્નમાં પ્રથમ પુરુષના સર્વનામો આવે તો એમનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે. તો પ્રથમ પુરુષના સર્વનામો અહીંયા મેં લખ્યા છે. આઈ, વી એ કર્તા વિભક્તિ, મી, અસ કર્મ વિભક્તિ, માય, અવર સંબંધક વિભક્તિ 1, માઇન, અવર્સ સંબંધક વિભક્તિ 2, માયસેલ્ફ અને અવરસેલ્ફ્સ સ્વવાચક સર્વનામો. તો આ પ્રથમ પુરુષના સર્વનામો છે. અવતરણ ચિહ્નમાં આ સર્વનામો આવે તો તમે કેવી રીતે બદલશો જોઈએ. તો પ્રથમ પુરુષના સર્વનામો બદલવા માટે આપણે કોના તરફ જોવાનું છે? બોલનાર તરફ. અવતરણ ચિહ્નમાં પ્રથમ પુરુષના સર્વનામો બદલવા માટે આપણે બોલનાર તરફ જોવાનું છે. આઈ અને વી એ કર્તા વિભક્તિ છે. જો અવતરણ ચિહ્નમાં એ હોય, આઈ અથવા વી હોય તો બોલનારની કર્તા વિભક્તિ મૂકવી. દાખલા તરીકે અવતરણ ચિહ્નમાં આઈ આવ્યું અને બોલનાર રાહુલ છે તો આઈ નું શું થશે? રાહુલની કર્તા વિભક્તિ એટલે હી. રાહુલની જગ્યા ઉપર સંગીતા છે તો આઈ નું શું થઈ જશે? સંગીતાની કર્તા વિભક્તિ શી. અને વી છે, અવતરણ ચિહ્નમાં વી છે અને બોલનાર બોયસ છે તો એનું થઈ જશે ધે. વી બહુવચન છે તો એના માટે બહુવચન આવશે. આઈ એક વચન છે તો એના માટે એક વચન આવશે. એટલે અવતરણ ચિહ્નમાં આવતા પ્રથમ પુરુષના સર્વનામો બદલવા માટે બોલનારનો આધાર લેવો પડે છે. માની લો કે મી આવી ગયું તો બોલનારની કર્મ વિભક્તિ, માય આવ્યું તો બોલનારની સંબંધક વિભક્તિ 1, માઇન આવ્યું તો સંબંધક વિભક્તિ 2. બોલનાર. તો અવતરણ ચિહ્નમાં આવતા પ્રથમ પુરુષના સર્વનામો બોલનાર પ્રમાણે બદલાય. આઈ અને વી હોય તો બોલનારની કર્તા વિભક્તિ, મી અને અસ એ કર્મ વિભક્તિના સર્વનામો છે તો વિભક્તિ બદલવાની નથી તો બોલનારની કર્મ વિભક્તિ મૂકવી. માય અને અવર એ સંબંધક વિભક્તિ છે તો બોલનારની સંબંધક વિભક્તિ પહેલી મૂકવી. માઇન અને અવર્સ એ સંબંધક વિભક્તિ 2 છે તો બોલનારની સંબંધક વિભક્તિ 2 મૂકવી. માયસેલ્ફ અથવા અવરસેલ્ફ્સ ડાયરેક્ટ સ્પીચમાં જોવા મળે તો બોલનારનું સ્વવાચક સર્વનામ મૂકવું. પ્રથમ પુરુષના સર્વનામો બોલનાર પ્રમાણે બદલાય છે. જે વિભક્તિનું સર્વનામ હોય એ જ વિભક્તિનું બોલનારનું સર્વનામ મૂકી દે. ઓકે. નેક્સ્ટ, બીજા પુરુષના સર્વનામો સાંભળનારના આધારે બદલાય છે. બીજો પુરુષ એટલે યુ વાળી લાઈન. બીજો પુરુષ એટલે યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ અથવા યોરસેલ્ફ્સ. બીજા પુરુષના સર્વનામો. બીજા પુરુષના સર્વનામો સાંભળનાર પ્રમાણે બદલાય છે. હવે અહીંયા થોડું કન્ફ્યુઝન થઈ જાય તમને કે યુ અને યુ કઈ રીતે ખબર પડે કર્તા વિભક્તિ છે કે કર્મ વિભક્તિ છે. તો આ યુ છે એ કર્તા છે એટલે એ વાક્યની શરૂઆતમાં આવશે
અને એના પછી ક્રિયાપદ આવશે. કર્તા પછી શું આવે? ક્રિયાપદ. જ્યારે કર્મ વિભક્તિનું યુ છે એ ક્રિયાપદની પછી આવશે અથવા કોઈ પ્રિપોઝિશનની પછી આવશે. કોઈ પ્રિપોઝિશનની પછી આવે અથવા ક્રિયાપદની પછી આવે, વાક્યની વચ્ચે આવે. ક્યાં આવે? વાક્યની વચ્ચે આવે. બરોબર? તો કર્તા વિભક્તિ વાક્યની શરૂઆતમાં, ક્રિયાપદની પહેલા. કર્મ વિભક્તિ છે એ વાક્યની વચ્ચે, ક્રિયાપદની પછી અથવા કોઈ પ્રિપોઝિશનની પછી. યોર, યોર્સ એ તો ગમે ત્યાં આવી શકે, સંબંધ વિભક્તિના સર્વનામો છે. તો બીજા પુરુષના સર્વનામ આવે તો તમે એને કેવી રીતે બદલશો? જોઈએ. યુ જો કર્તા વિભક્તિમાં હોય એટલે એને પછી ક્રિયાપદ હોય તો યુ એ સાંભળનારની કર્તા વિભક્તિ મૂકવી. યુ કર્મ વિભક્તિનું હોય, બરોબર, તો સાંભળનારની કર્મ વિભક્તિ મૂકવી. યોર સંબંધક વિભક્તિ એક છે તો સાંભળનારની સંબંધક વિભક્તિ એક મૂકવી. યોર્સ સંબંધક વિભક્તિ બે છે તો સાંભળનારની સંબંધક વિભક્તિ બે મૂકવી. યોરસેલ્ફ અથવા યોરસેલ્વ્સ એ સ્વવાચક સર્વનામો છે તો સાંભળનારના સ્વવાચક સર્વનામો મૂકવા. બરોબર? દાખલા તરીકે હું તમને કહું યુ આવ્યું, કર્તા વિભક્તિ છે અને સાંભળનારમાં આપ્યું છે મી, તો મી ની કર્તા વિભક્તિ શું થાય? મી ની કર્તા વિભક્તિ થાય આઈ, તો યુ નું શું થશે? આઈ. યુ કર્તા વિભક્તિમાં છે અને મી નથી આપ્યું, એની જગ્યા ઉપર આપ્યું છે રમેશ, તો રમેશ ની કર્તા વિભક્તિ શું થાય? હી, તો યુ ની જગ્યા ઉપર હી થઈ જશે. ઓકે. યુ કર્મ વિભક્તિમાં આપ્યું છે, યુ કર્મ વિભક્તિની અંદર આપેલું છે અને સાંભળનાર આપણી પાસે છે રમેશ, તો રમેશની કર્મ વિભક્તિ શું થશે? હિમ. રમેશ એટલે છોકરો, હી, અને એની કર્મ વિભક્તિ હિમ, તો યુ નું થઈ જશે હિમ. કર્મ વિભક્તિની સર્વનામ. રમેશ નથી આપ્યું પણ રેખા આપ્યું છે તો શું થશે? તો રેખાની કર્મ વિભક્તિ શું થાય? રેખા છોકરી છે એના માટેનું સર્વનામ શી અને એની કર્મ વિભક્તિ હર, તો યુ કર્મ વિભક્તિમાં હોય, સાંભળનારમાં કોઈ છોકરીનું નામ હોય તો એનું શું થશે? હર. સંબંધ વિભક્તિ સાંભળનાર પ્રમાણે આપ્યું હોય, ફેમિનાઇન, મેસ્ક્યુલાઇન, જેન્ડર પ્રમાણે ચેન્જ કરી દેવું. બરોબર? હવે આવીએ નેક્સ્ટ. અવતરણ ચિહ્નમાં પ્રથમ પુરુષના સર્વનામો બોલનાર પ્રમાણે, અવતરણ ચિહ્નની અંદર બીજા પુરુષના સર્વનામો સાંભળનાર પ્રમાણે બદલાય અને અવતરણ ચિહ્નની અંદર ત્રીજા પુરુષના સર્વનામો આવે. ત્રીજા પુરુષના સર્વનામો આવે એટલે હી, હીની લાઈન, સીની લાઈન, ઇટની લાઈન અથવા ધેની લાઈન. આ ત્રીજા પુરુષના સર્વનામો છે. અવતરણ ચિહ્નની અંદર ત્રીજા પુરુષના સર્વનામો આવે તો એ બદલવા નહીં. જૈસે થે, જેવા છે એવા જ રાખવાના, એમાં કોઈ ચેન્જ કરવાનો નહીં. તો પ્રથમ પુરુષ બોલનાર પ્રમાણે, બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે અને ત્રીજા પુરુષના સર્વનામો બદલાશે નહીં. બરોબર? આપણે ત્રણ ફેરફારો જોયા: રિપોર્ટિંગ વર્બનો ચેન્જ, સંયોજક ધેટ અને સર્વનામના ફેરફાર. હવે આપણે જોઈએ 4 નંબરમાં કાળનો ફેરફાર. ચલો, ચેન્જ ઇન ટેન્સ. ચેન્જ ઇન ટેન્સ અવતરણ ચિહ્નમાં જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એના ટેન્સ એટલે કે કાળમાં કેવી રીતે ફેરફાર કરીશું એનો અભ્યાસ છે. સૌથી પહેલા એક ખાસ વસ્તુ યાદ રાખીશું. આરવી ભૂતકાળમાં હોય તો જ ડાયરેક્ટ સ્પીચના વાક્યનો કાળ બદલાય છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય તો જ કાળ બદલવો. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં ન હોય એટલે કે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ અથવા ભવિષ્ય કાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચના વાક્યનો કાળ બદલાતો નથી. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળ હોય તો જ કાળ બદલવો. વર્તમાન કાળ અથવા ભવિષ્ય કાળનું આરવી હોય તો કાળ બદલવો નહીં. જોઈએ સે, સેઝ, શેલ, વિલ, સે, હેવ, હેઝ, સે. આ વર્તમાન કાળ અને ભવિષ્યકાળના રિપોર્ટિંગ વર્બ છે. આ હોય તો કાળ બદલવો નહીં. પણ V2 હોય એટલે કે ભૂતકાળનું રિપોર્ટિંગ વર્બ હોય તો કાળ બદલવો. કેવી રીતે બદલવો? તો સૌથી પહેલા જોઈએ
જેટલા પણ વર્તમાન કાળ છે એ બધાના ભૂતકાળ થઈ જશે. જેટલા વર્તમાન કાળ છે એનું શું થશે? ભૂતકાળ. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ. સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થશે. આગળ મેં તમને ક્રિયાપદો બધા લખાયેલા છે. તો સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ શું હોય? V1 અથવા VSKES ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા ક્રિયાપદનું SKES વાળું રૂપ હોય તો એ સાદો વર્તમાન કાળ કહેવાય. એનું સાદું ભૂતકાળ કરી દેવું એટલે કે V2 કરી દેવું. શું કરી દેવું? V2. ફોર એક્ઝામ્પલ, go અથવા goes ક્રિયાપદ હોય તો એનું શું થશે? went થઈ જશે. વાક્ય નકાર હોય તો do not અથવા does not ની સાથે V1 આપ્યું હોય તો એનું did not ની સાથે V1 કરી દેવું પડે છે. do, does not go, did not go. continuous present tense નું continuous past tense માં થશે. વેરી સિમ્પલ. continuous present tense એટલે am is are plus ing અને past continuous એટલે was were સાથે ing. શોર્ટમાં કહીએ તો am is are નું was were થઈ જશે. am is are VING, was were VING. am is are going, was were going. am is are નું was were કર્યું. તો perfect continuous, perfect present અને past perfect થઈ જશે. પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ થશે. એમાં શું થશે? બંનેમાં V3 આવે છે, ખાલી have has નું head કરવાનું છે. have has V3, had V3. ફોર એક્ઝામ્પલ, have has gone આપ્યું હોય તો એનું had gone થઈ જશે. અને perfect continuous present એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય એનું perfect continuous past એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જશે. અહીંયા પણ have has નું head જ કરવાનું છે. been અને ing માં કોઈ ફેરફાર થશે નહીં. have has been VING, had been VING, have has been going, had been going. સિમ્પલ પાસ્ટ ટેન્સ એનું પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે એટલે કે V2 આવે તો એનું પૂર્ણ ભૂતકાળ એટલે કે had સાથે V3 નું રૂપ આવશે. ફોર એક્ઝામ્પલ, went એ સાદો ભૂતકાળ બતાવે છે તો એનું had gone પૂર્ણ ભૂતકાળ થશે. did not ની સાથે V1 આવે એટલે સાદા ભૂતકાળનું નકાર હોય તો એનું had not અને V3 થશે એટલે કે did not નું had not અને V1 નું V3 પૂર્ણ ભૂતકાળ. did not go, had not, સોરી અહીંયા gone આવશે, અહીંયા શું આવશે? had not gone. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હોય તો એનું પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ થઈ જાય. ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થશે. ચાલુ ભૂતકાળમાં was were સાથે ing હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં was were નું had been કરી દેવાનું એની સાથે ing. was were ing, had been ing, was were going, had been going. પરફેક્ટ પાસ્ટ પૂર્ણ ભૂતકાળમાં કોઈ ફેરફાર થતો નથી. પરફેક્ટ પાસ્ટમાં પણ નથી થતો અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટમાં પણ કોઈ ફેરફાર થતો નથી એટલે કે had નું had જ રહેશે. બરોબર? had V3, had V3, had gone, had gone. મોડલ ઓક્ઝિલરીઝ સાદા ભવિષ્યકાળ અથવા કોઈ પણ મોડલ હોય એની વાત કરીએ તો shall will નું શું થશે? would થશે. can નું could, may નું might, must નું must રહેશે અથવા had to થશે. should નું should રહેશે, would નું would રહેશે, might નું might રહેશે, ought to નું ought to રહેશે. શોર્ટમાં shall will નું would, can નું could અને may નું might આ ત્રણ મુખ્ય ફેરફારો છે. મોડલમાં ફેરફાર કર્યા પછી એના પછીનું ક્રિયાપદ બદલાતું નથી એટલે કે can go તો એનું could go પછી go નું went કરવું નહીં. can નું could કરી દીધું, shall will નું would કરી દીધું અથવા should નું should રાખ્યું, would નું would રાખ્યું પણ એના પછીનું જે એક્શન વર્બ છે મુખ્ય ક્રિયાપદ છે એ બદલાશે નહીં. આ થયા કાળના ફેરફાર. કેટલીક વખત અવતરણ ચિહ્નની અંદર એવા વાક્યો હોય છે
કે જેનો કાળ બદલવામાં આવતો નથી. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય, આમ છતાં અવતરણ ચિહ્નના વાક્યનો કાળ બદલવામાં આવતો નથી. તો એવા કયા કયા વાક્યો હોઈ શકે? તો અહીંયા કેટલાક લખ્યા છે. નો ચેન્જ ઇન ટેન્સ, કાળમાં ફેરફાર થાય નહીં. એક, ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય સનાતન સત્ય, ગણિત કે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત, કહેવત કે કુદરતી રીતે બનતી ઘટના દર્શાવતું હોય ત્યારે એનો કાળ બદલવામાં આવતો નથી. આવું વાક્ય સાદા વર્તમાન કાળનું હશે. આ પ્રકારનું વાક્ય સાદા વર્તમાન કાળનું હશે કે જે સનાતન સત્ય બતાવતું હોય, ગણિત કે વિજ્ઞાનનો સિદ્ધાંત બતાવતું હોય, કહેવત રજૂ કરતું હોય અથવા કુદરતી રીતે બનતી ઘટના બતાવતું હોય, એનો કાળ બદલવામાં આવતો નથી. સાદા વર્તમાન કાળનું વાક્ય હશે. બીજું, કન્ડિશનલ 2 and 3 ના વાક્યોનો ભૂતકાળ બદલાતો નથી. કન્ડિશનલ ક્લોઝ ના વિડિયોની અંદર જેને ન જોયો હોય એ YouTube ઉપર હેલો ઇંગ્લિશ માં જઈ કન્ડિશનલ ક્લોઝ 2 અને 3 બરોબર જોવે, અભ્યાસ કરી લે. એની અંદર આપણે જોયું હતું કે વર્તમાન કાળ માટે પણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એ ઇમેજનરી કન્ડિશન હોય છે. એવા ભૂતકાળના વાક્યનો કાળ પણ બદલવામાં આવતો નથી. એઝ ઇફ, એઝ ધો પછીના ભૂતકાળના વાક્યનો કાળ બદલાતો નથી. એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન નો વિડિયો જોવો પડશે આના માટે તમારે. મોહન ડાન્સીસ ઓન ધ સ્ટેજ, મોહન સ્ટેજ ઉપર ડાન્સ કરે છે. કેવી રીતે કરે છે? તો હું કહું એઝ ઇફ હી વર માઇકલ જેક્સન, જાણે કે એ માઇકલ જેક્સન હોય એવી રીતે ડાન્સ કરે છે. એટલે ધારણા કરી છે કે મોહન દ્વારા કરવામાં આવતી ક્રિયા કોના જેવી છે? તો કે માઇકલ જેક્સન જેમ કરે છે એ રીતે એ ડાન્સ કરી રહ્યો છે. એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. તો એઝ ઇફ અને એઝ ધો પછીનું વાક્ય હોય છે જે મોટા ભાગે ટુ બી વાળું, વર વાળું વાક્ય હોય છે, એનો પણ કાળ બદલવામાં આવતો નથી. ટાઈમ ક્લોઝ ના ભૂતકાળના વાક્યનો કાળ બદલાતો નથી. when, as soon as, hardly, scarcely, when, આવા જે ભૂતકાળના ટાઈમ ક્લોઝ ના વાક્યો છે, ટાઈમ ક્લોઝ નું જે સમયદર્શક કંજક્શન છે એના પછીના ભૂતકાળના વાક્યનો કાળ બદલાતો નથી. when I came you are writing a poem. તો when I came, જ્યારે હું આવ્યો, આ when પછી જે સાદું ભૂતકાળ છે એનો કાળ બદલાય નહીં. સર્વનામ બદલવા, કાળ બદલવો નહીં. ભૂતકાળના was અને were વાળા વાક્યોમાં બતાવેલી ભૂતકાળની સ્થિતિ કે હાલ પણ પૂર્ણવત સ્થિતિ હોય ત્યારે પણ હેડ બીન કરાતું નથી. ભૂતકાળમાં અસ્તિત્વ બતાવવામાં આવ્યું હોય, ટુ બી વાળું વાક્ય હોય, was કે were વાળું વાક્ય હોય, અને જે સ્થિતિ એ સમય બતાવવામાં આવી હોય, બોલવાના સમયે જ્યારે બોલ્યો હોય રિપોર્ટર, આજે પણ એ સ્થિતિ યથાવત છે, ત્યારે પણ એનો કાળ બદલાતો નથી. was were નું હેડબીન થતું નથી. ફોર એક્ઝામ્પલ, રાહુલ સેડ, રાહુલે કહ્યું હતું કે I did not buy a house, મેં ઘર ખરીદ્યું નહીં, because it was costly, કારણ કે એ મોંઘું હતું. તો એ સમયે ઘર મોંઘું હતું, તો આજે પણ મોંઘું તો હશે જ. એટલે ભૂતકાળની સ્થિતિ યથાવત છે, આજે પણ એ સ્થિતિ છે. તો આવા સમયે આ સ્થિતિ દર્શક વાક્યનો કાળ બદલાતો નથી. રાહુલ સેડ ધેટ, I નું બોલનાર પ્રમાણે he કરી દીધું. did not નું સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ had not કરી દીધું. had ની સાથે past participle bought કરી દીધું. a house because અને it was costly, એનું it had been કરવું નહીં, કારણ કે આજે એ સ્થિતિ યથાવત છે. આ ઉપરાંત would, wish, would rather, sooner, it is time, એના પછી જે સાદા ભૂતકાળનું વાક્ય આવે, આ શબ્દો પછી wish, would rather, sooner, it is time, આના પછી સાદા ભૂતકાળનું વાક્ય આવે તો એ સાદા ભૂતકાળના વાક્યનો કાળ બદલાતો નથી. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે
કે ક્યારે વાક્યનો કાળનું ઇનડાયરેક્ટ કરતી વખતે કાળ બદલ્યા પછી પાંચમો અને અંતિમ ફેરફાર એટલે કે નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શક શબ્દોમાં લઈ જવા. ચેન્જ ઇન ટાઈમ એન્ડ પ્લેસ એક્સપ્રેશન્સ. સમય દર્શક અને સ્થળ દર્શક જે નજીકતા દર્શક શબ્દો છે એ સમય અને સ્થળ દર્શક શબ્દોને દૂરતા દર્શક શબ્દોમાં ફેરવવા. એ આપણે યાદ રાખવા પડશે કેટલાક અહીંયા શબ્દો. ડાયરેક્ટ સ્પીચમાં જે શબ્દો આપ્યા હોય તો એનું ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આમાં ફેરફાર થઈ જશે. ઊંધો ફેરફાર ના થાય. ધીસ નું તો ડેટ થાય, ડાયરેક્ટમાં ધીસ હોય તો ડેટ થઈ જશે, પણ ધેટ આપ્યું હોય તો એનું ધીસ કરવું નહીં, ઊંધો ફેરફાર થશે નહીં. તો ધીસ એનું ધેટ, these, those, here, then, now, then, just now, then, ago, before, thus, so, today, that day, tonight, that night, hence, thence, so far, till that time, yesterday, no the previous day, અથવા the day before, બેમાંથી કોઈ પણ કરી શકાય. The day before yesterday એટલે ગઈકાલનો પણ ગઈકાલ, તો 2 days before. last year હોય, last week હોય, last month હોય, last વાળા શબ્દો હોય તો the previous કરી અને એ શબ્દ મૂકી દેવો. tomorrow, the next day અથવા the following day બેમાંથી કોઈ પણ કરી શકાય. the day after tomorrow આવતીકાલનો પણ આવતીકાલ, તો in 2 days time. next year તો next વાળા જેટલા પણ શબ્દો હોય એને the following વાળા શબ્દોમાં ફેરવી દેવું. next year, the following year. next month, the following month. next week, the following week. hereby, thereby. આટલા શબ્દો છે જે વારંવાર આવતા હોય છે, આ શબ્દોને આપણે યાદ રાખવા પડશે. તો આપણે ટોટલ 5 ફેરફારો જોયા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવા માટે. સૌથી પહેલા રિપોર્ટિંગ વર્બ બદલવું, યોગ્ય સંયોજક મૂકવું, સર્વનામનો ફેરફાર, કાળમાં ફેરફાર અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર. કાળ, સર્વનામ અને સમયદર્શક શબ્દોમાં બધા જ પ્રકારના જે વાક્યો આવશે એમાં ફેરફારો કામ આવશે. જ્યારે વાક્યનો પ્રકાર બદલાશે એમ રિપોર્ટિંગ વર્બ અને સંયોજક બદલાતું રહેશે, એ આપણે જોવાનું રહેશે. હવે થોડા ઉદાહરણો જોઈ લઈએ, 4-5. સુરેશ said to મનીષા. સુરેશે મનીષાને કહ્યું. સુરેશ બોલનાર છે, મનીષા સાંભળનાર છે અને અવતરણ ચિહ્નમાં બોલાયેલું વાક્ય છે એ વિધાન છે. તો હવે વિધાન વાક્ય પ્રમાણે આપણે 5 ફેરફાર કરીએ. સુરેશ said, said નું શું થઈ ગયું? told, કારણ કે સાંભળનાર છે એટલે શું થયું? told. અને સંયોજક આવ્યું that. બે ફેરફાર થઈ ગયા. રિપોર્ટિંગ વર્બ બદલ્યું, સંયોજક મૂક્યું. હવે અવતરણ ચિહ્નની અંદર સર્વનામ I આવ્યું. I એટલે બોલનારની કર્તા વિભક્તિ. બોલનાર સુરેશ છે એની કર્તા વિભક્તિ he. એમિજાનું was where, તો he ની સાથે શું થઈ ગયું? was. going, ક્રિયાપદનું ing વાળું રૂપ કદી બદલાય નહીં. ક્રિયાપદનું to વાળું રૂપ પણ કદી બદલાય નહીં. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. going to accompany you કર્મ વિભક્તિમાં છે, તો સાંભળનારની કર્મ વિભક્તિ મૂકો. સાંભળનાર મનીષા એની કર્મ વિભક્તિ her. to the station અને today છે એનું શું કરી દીધું? that day કરી દીધું. નીરવ said to me, I do not like your habit of interrupting my business. નીરવ મને કહે છે, નીરવ બોલનાર, me સાંભળનાર. નીરવ told me that. બે ફેરફાર થઈ ગયા, બરોબર? રિપોર્ટિંગ વર્બ અને સંયોજક. બીજું છે I એટલે બોલનારની કર્તા વિભક્તિ, નીરવની કર્તા વિભક્તિ he કરી દીધી. do not નું did not, સાદા ભૂતકાળનું, સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ, તો did not like. your બીજો પુરુષ સંબંધ વિભક્તિ, તો સાંભળનારની સંબંધ વિભક્તિ આવશે. સાંભળનાર મી છે, મી ની સંબંધ વિભક્તિ શું થશે? my, તો my કરી દીધું. habit of interrupting
પછી છે માય. માય એટલે પ્રથમ પુરુષ સંબંધ વિભક્તિ, તો બોલનારની સંબંધ વિભક્તિ, નીરવની સંબંધ વિભક્તિ આવી જશે his business. રાધા said, હવે અહીંયા સાંભળનાર આપ્યું નથી એટલે આપણે રિપોર્ટિંગ વર્બ બદલીશું નહીં. રાધા said that. ઓકે, I બોલનારની કર્તા વિભક્તિ, રાધાની કર્તા વિભક્તિ she. રાધા છોકરી છે તો એની કર્તા વિભક્તિ શું આવ્યું? she. shall will નું ગુડ થશે એટલે would not. shall will નું ગુડ કર્યા પછી ક્રિયાપદ બદલાશે નહીં એટલે go નું go to the school અને tomorrow નું the following day. પિયુષ says to રવિ. પિયુષે રવિને કહ્યું. હવે અહીંયા મિત્રો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળનું છે એટલે વાક્યના કાળ અને સમયદર્શક શબ્દમાં ફેરફાર થશે નહીં, માત્ર સર્વનામો બદલાશે. તો સેઝ નું શું થઈ ગયું? ટેલ્સ અને સંયોજક આવી ગયું છે. આઈ બોલનારની કર્તા વિભક્તિ હી. હી ની સાથે વર્તમાન કાળમાં ટુ બી નું રૂપ આવશે ઇઝ. વોઝ કરવું નહીં કારણ કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ છે, વોઝ થશે નહીં. હી ઇઝ ક્વાઇટ વેલ અને ટુડે નું ટુડે. ધેટ ડે કરવું નહીં કારણ કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં છે. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચ નો કાળ અને એના સમયદર્શક શબ્દોની અંદર ફેરફાર થાય નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખશું. The teacher said to the student. ટીચરે સ્ટુડન્ટને કહ્યું the sun rises in the east. સનાતન સત્યનું વાક્ય છે. કેવું વાક્ય છે? સનાતન સત્ય છે. તો the teacher told the students that. બે ફેરફાર કરી દીધા, રિપોર્ટિંગ વર્બ બદલી દીધું, સંયોજક that મૂકી દીધું. સનાતન સત્યના વાક્યમાં કોઈ ફેરફાર થશે નહીં. સનાતન સત્ય હોય, ગણિત કે વિજ્ઞાનનો સિદ્ધાંત હોય, કહેવત રજૂ કરતું વાક્ય હોય, કુદરતી રીતે બનતી ખગોળકીય ઘટનાઓ હોય, એના અંદર કાળમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ રીતે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ થાય છે વિધાન વાક્યોનું. આવતા લેક્ચરની અંદર આપણે પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ જોઈશું. વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નોટિફિકેશન તમને સતત મળતા રહે એના માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ બાય, જય હિન્દ.